મહેસૂલ વિભાગના પરિપત્ર અંગેના કોંગ્રેસના આક્ષેપો પર ભાજપના પ્રવક્તા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાડાપટ્ટાની જમીન છત્રી ભરીને કાયદેસર કરવાની સરકારે પરિપત્ર કર્યો છે, પરંતુ કોંગ્રેસ પ્રજા હિતના મુદ્દે પણ વિરોધ કરે છે। સરકારે ભાડાપટ્ટાની જમીને છત્રી ભરી માલિકી હક આપવાનો સારો નિર્ણય કર્યો છે। આથી સરકારે છત્રીની આવક પણ થશે, માટે કોંગ્રેસે આમાં રાજનીતિ ન કરવી જોઈએ તેવું નિવેદન આપ્યું છે। મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે શહેરી વિસ્તારની અંદર આવતી જે જમીનો એવી છે કે જે પ્લોટ નાના પ્લોટો છે અને જે લાંબા સમય માટે ભાડે આપવામાં આવે છે, જેની ઉપર પ્લોટની કિંમત કરતાં પણ વધુ કિંમતનું જે ભાડવત છે એમણે પોતે મકાન પણ બનાવેલું છે ને એની પર ધંધાકીય પ્રવૃત્તિઓ પણ થતી હોય છે। આ મકાનોની કિંમત એટલી છે કે જે પ્લોટની કિંમત કરતાં પણ વધુ છે અને બધું જ કાયદેસર રીતે પરવાનગી આપી અને આ ભાડે આપવામાં આવે છે અને એમાં પ્લાન પાસ કરી અને ત્યારબાદ જ આના બાંધકામ પણ કરવામાં આવેલા છે। એટલે આવા જે પ્લોટો છે જેમાં કાયદેસરનું બાંધકામ થયેલું છે ને કાયદેસર રીતે ભાડે આપવામાં છે, એવા પ્લોટો એ લાંબા સમયથી ભાડાપટ્ટે ન રહે અને એના માટે જંત્રીની કિંમત કે કોઈ રકમ વસૂલ કરી અને એ પ્લોટોની એમને જે માલિકી કોઈ ચોક્કસ ધારાધોરણ મુજબ ચોક્કસ શરતો મુજબ આપવું એવું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેની શરતો અને ધારાધોરણો નક્કી કરી અને જણાવવામાં આવશે। પરંતુ આવી એક જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસને મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતની અંદર જ્યારે આવી કોઈ લોકહિતની કે મહેસૂલી સરળીકરણની જાહેરાતો થતી હોય ત્યારે એની પર રાજકારણ ન કરો અને પ્રજાના હિતની જ્યારે જાહેરાત હોય અને મહેસૂલી સરળીકરણની જ્યારે જાહેરાત હોય ત્યારે આવકારો નહીં તો વાંધો નહીં, પરંતુ તમે એને જે પ્રમાણે ક્રિટિસાઇઝ કરો છો